એક વખત હનુમાન દાદા એને ગોવર્ધન પર્વતને અડવા દયા તો એનું અડધું શરીર પથ્થરનું થઈ ગયું અને પછી એનાથી એક ક્ષણ માફી માંગી એને ગોવર્ધન પર્વતને ઉપાડી લીધા. પછી એને સમાચાર મળ્યા કે રામ સેતુ નિર્માણ તો થઈ ગયું. પછી એણે ગોવર્ધન પર્વતને રસ્તામાં જ મૂકી દીધું. ગોવર્ધન પર્વતે કીધું કે રામચંદ્ર ભગવાન મને મળવા આવે અને આવતા જન્મમાં રામચંદ્રજી ભગવાને કૃષ્ણ અવતાર લીધો અને એનું વચન નિભાવ્યું. એમ પછી શું થયું? વચન નિભાવ્યું. ગોવર્ધન પર્વતને એના હાથમાં લીધો તો એટલે એને મળ્યો કહેવાય ને. ગોવર્ધન પર્વત મળ્યા.